એટલે કે એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, 4 મસબતો સેજથી. હમણાંથી છે ને કાંઈ મેળ જ નહીં રહેતો અમારે એમાં વિડીયો ઉતારવાનું, કેમ કે સવારમાં કંઈ નવરા હોય નહીં એટલે સવાર દિના ઉતારવા નહીં રહે. આજમાં જો અમે કેવલભાઈને બેહાડી દીધા છે. કેમ કેવલભાઈ, સારું છે ને? એટલે બતાવી તો જોજો. ગુડ મોર્નિંગ સબસોર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણે બેસી જશે જમવા, ડાયરેક્ટ જમવા બેસી જાય ને તેવી આપણે આપ્યું છે ઇન્ટ્રી. તો આપણે ઘરના ઘીંગોડા આવી જાય. ઘરના ઘીંગોડાનું પહેલી વખત શાક બનાવ્યું છે ફેમિલી. તમને હું બતાવું. અહીંયા જવો ને ઓછા કોલટાઈ દેખાતું, બોલો વિડીયો જોવાનું શરૂ કરી દીધેલું છે. અહીંયા મારું ઘર છે, જો આ બધું ઘર છે ને એવું બધું મેં દેખાડેલું છે. પછી આમાં શું કહેવાય કે આ પેંડા કોણ લેવું? ચાલો તો ફેમિલી ફટાફટ જમી લઈ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હવાર બ્લોગ શરૂ કરી દીધો છે. હવારમાં નહીં પણ આપણે રાંધી નાખ્યું. ઘણું બધું મોડું થઈ ગયું ને જમવા બેસી જશે. તો જમવામાં તો આજમાં પહેલા વહેલા ઘીહોડા આવ્યા. બે ઘીહોડા હતા તો આજમાં તોડી દીધા છે. તો આ બે ઘીહોડાનું શાક બનાવ્યું છે મસ્ત મસ્ત. અને ચાલો ફેમિલી જમવા તો જમી લઈ. આને તમે બધા ઘણા ખરા ઘીહોડા કહેતા છો. તુરિયા તમે બધા હું કહો કોમેન્ટમાં કહી દેશો. તુરિયા કહો કે કહો ઓલા કહો યાર. લગભગ તો આ તુરિયા કહેવાય ને છે. આ તુરિયા કહેવાય ને. જમવાનું શરૂ છે. ઘઉંના બારણોટલા છે, ઘઉંનોટલા છે. ચાલો તો ફેમિલી ફટાફટ જમી લઈ. જમીન ઊભા થઈ જશે મારા વાલા. અને તમને ખબર નહીં તો કહી દો, અમારા ભાવનગરથી ગિફ્ટ આવી હતી ને ફેવરિટ વસ્તુ મેં સેવડો તમને બતાવ્યો હતો. એ કોણ ખાઈ રહ્યું છે આમ જો. જમીન પછી સેવડો ખાવાનો બોલો ને. એ આ તો નેન્સી આગળ બેસી ગઈ વચમાં દોડાઈ થઈને કર આ ભાઈ ખાઈ કાયમી માટે. એટલે લીધે પગ જલ્દી કેવલ પહેલું ભાઈ ના ખાઈ છે હો. વાયરીને થતા નકર ઢીબિયા મારી ખાય માર ખાવા એવું છે. રંબા મેળો છે ને અહીંયા અમારે ધનજીભાઈ સેવડો ખાઈ છે. અને હવે છે કે અમે ફટાફટ જમીન થઈ જશે નવીરા. તો તમને કાંઈક ને કાંઈક નવીન અપડેટ હોય ને આપી. ચાલો મજા આવે. ફેમિલી આપણે જમી કરીને થઈ જશે નવીરા. અને સાહેબ કોળમાં આટો મારો એ જશે ને હું છે ને બકાલું જોવા આવીશ. બકાલું કેવું કેવું છું એમ જોઈ લઉં. તમને દેખાડી દઉં બધાને. તો જો આપણે બકાલું આવું કંઈક થયું છે વરસાદ વિનાનું. હાવ સુકાઈ ગયું, લસાઈ ગયું. નકર અત્યારે તો વરસાદ હોત ને તો આ સોળી કવડી થઈ ગયું હોત. અને આપણે એ પહેલાં થોડીક સોળી સોંપી ગયા તમને દેખાડી દઉં. ના થાય ને નાની નાની સોળી આવી ગઈ છે પણ એ પૂરી થઈ જાય. પીળી પડી ગઈ. પીળી વરસાદ વિનાનું શું થાય પછી જુઓ. અહીંયા તો સુકાઈ ગઈ. અને આમાં જોવા આવી તો છે પણ વણ છે ને સોળીમાં આપણે કાંઈ ફાવ્યું નહીં એમ થાય. કાંઈ જરીએ ફાવ્યું નહીં. આપણે થોડુંક આ બધું પીણવાનું બધું અહીંયા હરખું કરતા હા. આ વાડને એવું કરતા એટલે આપણે થોડુંક વાવવાનું મોડું થઈ ગયું હોય એના માટેથી છે ને આપણે મોડું થયું સોળીને એવું બધું. અને બીજું શું કહેવાય કે વહેલા હેર વાવી દીધું હોત ને તો તાર મસ્ત મસ્ત સોળી હોત. પણ આ બધું હેરખું કરવાનું હતું, પછી આપણે વાવવાનું હતું, એવું બધું કામ હતું ને. અહીંયા જો આવી રીતની સોળી આવી છે. આ એક જ ઠેકાણે એટલી દેખાય નકર તો હે ને આમ બધે જો આવી જ સોળી આવે એટલી સોળી હોય. પણ વણ તો છે ને કાંઈ એટલે કાંઈ સોળી ખીર નથી ને. આપણે આંબા સોંપેલા છે અને જો પાણી પવાઈ ગયેલું છે જુઓ બધે ને. આંબો કોળી ગયો છે અહીંયા એક વખત કોળી ગયો. અને આમાં છે ને ઈયળું બહુ આવી જાય. બાપારે ભાગો, મને તો હૈયે ન રહ્યું ઈયળું આવે ગઈ. અને એવું કંઈક છે. સાહેબ જેલા હે કોળમાં આટો મારવા, હું આ બાજુ આવી છે. અને આ સોળીથી જો વરસાદ આવે ને તો સારું. વરસાદ આવી જાય ને તો મસ્ત થઈ જાય હાવ. તો નકર હતા તો એવડી થઈ જશે. ઓલી આપણે આવી ગયેલી છે ને, ઓલી એ પહેલાં વાવી છે ને આ એ પછી વાવી છે. એવું બધું છે ને. કાલે આપણે ગયેલા હતા કોટડા. તો તમને બધાને કોટડાનો વિડીયો કેવો લાગ્યો? કોટડા એટલે કે બસ ખાલી સાહેબે ઉતાર્યું નહોતું કે બહુ શૂટિંગ નહોતું કર્યું ના. ખાલી હેઠે હતા ને માથે અમે રાખડી બાંધવા જા. સાહેબને કીધું તમે હાલો એમ, પણ એ ન આવ્યા કે તમે જાઓ મારે નથી આવવું. એને હાલીને આવવું બળ પડતું હું. કોટડાનો ઢાળ ચડવો બળ પડતો હો. નગર આપણે મંદિરે જાત તમને બધાને દર્શન કરાવત, આપણે દર્શન કરત. પણ સાહેબ ન આવ્યા. તે પછી અમે એકલા જા, હું ને નંદીને એક બીજા સેજલ ને અમે બધા જા રાખડી બાંધવા બધે. તો બધે રાખડી બાંધીને વહી આવ્યા. બહુ મજા આવી ગઈ હો. તાસે સાહેબ આવ્યા સાહેબ. તો ફૂલે ફૂલ તૈયારી થઈ ગઈ છે. મસ્ત ઉતારી દેવાના મારા વાલા. તમને મળવાનું છે કાલમાં કા પછી વાહ 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 વાહ. તો ઓલું ખાવાનું નતા કા પણ એવું હોય નંદી નો આગળ. હા તે ઉપાડ્યો નહીં તો મેં ઉપાડ્યો નથી. આવ્યો હો તો અહીંયા આવ્યો તો મેં કીધું ના ઉપાડે તો લાગે તે કપાઈ જાવ મારે. એવું છે. મેં ઉપાડ્યો નથી. સારું હાલો તો મસ્ત ઉતારવાની તૈયારી છે. હવે તો તમને છે ને ક્યારેક કંઈક દેખાડતા રહીશું. ફેમિલી અહીંયા તો કાયબ આવી ગયું છે મસ્ત બે. અને હવે મારે છે કે જવું છે આને લઈને જવું છે દરિયાની અંદર. તો મસ્ત બેન અપડેટ આપી દઉં કા પછી ન આપું બે મતલબ થાય. તો ફેમિલી આપણે ગયેલા હતા દરિયામાં વિડીયો ઉતાર્યો નહોતા ગયેલા પણ બસ એમ થાય ગયેલા હતા ખાલી.
ઓલી ચેનલ માટે વિડીયો ઉતારવાનો નહોતો, પણ પછી જવાનું થાય ને ત્યારે ઉતારવાનો છે. એટલે આપણે ઝાડ બાંધવા ગયેલા હતા દરિયામાં, ઝાડ બાંધીને વિયાવા છીએ અને સાહેબ વિયાવ્યા પછી ના હુઈ ગયા અને આપણે થોડા ઘણા કપડાં ને એવું બધું ધોઈ નાખ્યું છે. અને સાહેબ હુજેલા છે કારના, ઘણી વાર લાગી ગઈ, પણ હવે છે કે જો હવે ટીનો બેનને એ ભૂખા થઈ જશે, ઊભા થઈ જશે, વગાડી લીધું તો હવે એને નીણ કરી દઉં અને સાહેબને હું જગાડું ચા પાણી પીને પછી ઓલી ચેનલમાં વિડીયો બાકી છે તો એની શરૂઆત કરી દઈએ. હમણાંથી છે ને કાંઈ મેળ જ નહીં રહેતો અમારે એમાં વિડીયો ઉતારવાનું, કેમ કે સવારમાં કંઈ નવીરા હોય નહીં એટલે સવાર દીના ઉતારવા નહીં રહેતા. હવે હાંજના ઉતારવાનું શરૂ કરી દીધું. હાંજના ઉતારવાનું શરૂ કરીને તો એવું થાય કે આમ કેટલો બધો પવન નીકળી જાય, તો સુલો બોલો એવું કાંઈ હગે નહીં ને એવું બધું થાય, પવન ઘણો બધો નીકળી જાય. એના કારણે પછી છે કે આપણે બહુ મોડું થઈ જાય. તો હવે છે ને ફટાફટ હું સાહેબને જગાડું, ચા પાણી પીને પછી પાછા કામે લાગી જાય. હજી તો એનું બકાલાને કંઈ તાકડા નથી, હેનો બનાવવાનો છે એ હતી. તમે બધા છે ને એમાં કોમેન્ટમાં કહેજો બધા તમારે બધાને હું જોવું જોઈએ, કઈ આમ કંઈ ખારી વસ્તુ હોય બધી કોમેન્ટમાં કહેજો, તો અમે છે ને એ રીતના બનાવીએ કંઈક. અમને તો નકર ઘણું ખરું યાદ આવતું ને ઘણું ખરું આમ બનાવી એવું હતું, એ તો બનાવી નહીં હું તો નહીં. કોમેન્ટમાં કહેજો પાછા કે હું બનાવવું એમ, તમારે બધાને હું જોવું એમ, તો આપણે એમ બનાવીશું ક્યારેક ને. એક કોમેન્ટ આવેલી હતી કંઈક બટેટાની કઢી ને કંઈક હું બીજું કંઈક એક હતું પણ મને ભૂલાઈ ગયું, યાદ આવશે ને તો કે. આજમાં જો અમે કેવલભાઈને બેહાડી દીધા છે. કેમ કેવલભાઈ, સારું છે ને? હે કેવલને આમ બેઠા બેઠા રમવાનું ને તેડીને આટા મારીને એવું બહુ ગોઠે કા જવાબ. તો આજે મેં છે ને એને નાનું એવું ગાડલું હતું ને, ગાડલું વીંટોળીને બેહાડી દીધા છે. હવે કેટલી વાર બેસ્યો તો બે હાથ મોટામાં નાખે, કાઢી ને બાદ આમ જો આ કેવો બેઠો મઠ ખાવું જ છે, એકલું ખાવું જ છે કા. ફેમિલી હું જલ હતો જાગી જાઉં છું, મારા વાલા અમારા રિંકુબેન આવી જશે. આને વિડીયો ઉતાર્યો કે ન ઉતાર્યો મારો રામ જાણે, મને કઈ ખબર નથી. હું જાગો છું ઘડી પેલા મોઢું બધું ધોઈને બેઠો. એને આ એ રિંકુ છે આ રિંકુ બહુ કપડા લાવો ભાઈ, તાલી લાવો રિંકુ તમે. શિલ્પા શેટ્ટીએ દીદી વખત એને આવ્યા ને માય ગોડ ને ગાઈસ તમે જોયા છો મખમલના કપડા, બોલો બાબલા વાળા ઉંદેડા વાળા કપડા. એમને આ બધા છોકરાના કપડા આવા નાવા હારા રહીને આપણા છોકરાના કપડા કઈ જગ્યાએ હોય જ નહીં. તાજ આપણા છોકરાના કપડા કેવલ ને આજમાં બેહાડવામાં આવેલો છે ગાઈસ ને. બગાહા ખાય છે બેઠો બેઠો અને બગાહા ખાતો છોકરો આપણે પહેલી વાર જોયો એ થી બેઠો. એ કેવલ બેટો કેવલ અહીંયા એ પણ કપડા હું જોઈ આમ જો કઈ ટકલ એક ધાર તારી એમ જો હોય. ઘણા બધા કપડા છે ફેમિલી ને. શિલ્પા બેન કઈક કે શિલ્પા બેન શિલ્પા છે કઈક કે શિલ્પા બેન કઈક કે તો શિલ્પા બેન કપડા મોકલાવ્યા જો આમ ઈ પેલા એક વખત મોકલાવ્યા ઘણા બધા. એ તારું કેવલ પહેરાવતી હતી પણ હવે પાછા ઈ ટૂંકા પડવા બીજા તો હવે એનાથી મોટા મોકલી દીધા તો હવે પાછા આ પહેરાવાના કપડા દે સારું જ કહેવાય ને. આપણે એક લુગડું આગળ આનું કાઢી રાખેલો ન થાય એવું હોય તો કોક ને જો ખબર પડે, કોઈ દે કરીને કોઈ તો પછી હા એમ ત્યાં દઈએ કે આપણે હાસું કહે અમારે જો ધનજી ના હતા ટીશના એ પહેરા, ટીશના હતા નેન્સી એ પહેરા, નેન્સી ના છે ને એ કેવલ પહેરશે, એની જ્યાં મમ્મી પહેરા રોડવતા હોય હે બરાબર ને. તો હંધાઈ એવી રીતે જ હોય પણ તોય તેની શિલ્પા તમે લીધા એટલે થેન્ક યુ યાર, આભાર. પેલે હરખા કપડા કર્યા ને પાછું દેખાડો ને કઈ બોલો એ કોણ હા દેખાડો જ પડે આમ જો તો ફાઇનલી આવી રીતના બે નંબરનું જબલું હે. વાહ ભાઈ વાહ, બધું આવી રીતના છે. આ કંઈક નવીન છે, એક આ નવીન છે ને એક આ નવીન છે, એક આ ઘણા બધા. હાલો ઘણા બધા થેન્ક યુ કા શિલ્પા શેટ્ટી. તું શિલ્પા શેટ્ટી નહીં હો પણ ઓલા શિલ્પા શેટ્ટી એટલે થેન્ક યુ શિલ્પા શેટ્ટી કાંઈ એમ તને કહેવાય એટલે તું નહીં સમજતી કો. ઓકે આમ જો મારા બાઈએ જો આવી ગયા ને હવે કેવલભાઈ કવરાઈ ગયા ને. હાલો જલ્દી કપડા મેકી જાઓ ફટાફટ ને ભાઈને તેડી જાઓ, કેમ કે પહેલા વેલો બેહાડેલો છે એટલે આપણે બહુ બેહાડવો નહીં કબા એમ ને આપડી તો એ કવરાય છે તો એવું કઈ ન હોય. તો ફેમિલી હવે છે ને આપણે શું કહેવાય આમ જો આ મારો ભાઈ નેક્સ્ટ આ બધા છે ને આ ઘણા ખરા આમ જો કે બોલાવવા વાળા નહીં આવ્યા, કેવલના વણ કેવલના આવ્યા એટલે એક કોઈને આવ્યા નથી બોલાવવા નહીં, નેક્સ્ટ લેવલના આવ્યા. પછી આવી રીતના 2 વખત શિલ્પા શેટ્ટી મેકલે છે ને અહીંયા ધોવાય નહીં ને મારા વાલા ધોવામાં ધબાટી બોલે ધોબી રાખવા દો, ધોવા કપડા ધોવાય ધોબી લેવા દો અમારે એટલા કપડા. અને એ હાલો ફટાફટ હવે કામ કરો. ફેમિલી વરસાદની કોમેન્ટ આવે છે મારા વાલા કે વરસાદ દરિયો શું કે એમ છે, તો દરિયાની અંદર તો વરસાદ છે પુષ્કળ, પણ હવે આમ તો આમાં એમ થાય કે હવારુનો તે દરિયો બપોર લગન અસર હોય, બપોર પછીનો પાછો ગદડીનો
ડોળાઈ જાય ને એટલે પાછું વરસાદના સાહસ ઘટી જાય. અત્યારે પવન છે દુનિયાના હાલમાં, તમને હું બતાવું પવન દુનિયાનો છે કાં બતાવું. અહીંયા જો ઝાડવા ઘણા બધા હલે છે, પવન ફફડાટી બોલે છે, પણ હવે કહેવાનો મતલબ કે દરિયો પાછો થીર થઈ ગયો. દરિયો થીર થઈ જાય તો પાછો વરસાદનું બળ ન હોય ને પાછો દરિયો ઉપરા પર 3 દી આશરો, એટલે વરસાદ તો હજી દરિયાની અંદર છે ને છે. પછી હાલમાં અહીંયા આપણી કાદી છે, આ મેં તમને કીધેલું કાદી ખોલવાણેલી છે, એ કાદી હજી ડટાણી નથી. તો એ કાદી ડટાણી નથી ને તો મારા વાલા વરસાદ આવે ને આવે. બાકી મસ્બો શરૂ કરી દેવાનું છે. કાલમાં મસ્બો ઉતારવાનો છે અમારે, દરિયાની અંદર મચ્છી અમારે પછી પકડવાનું શરૂ કરી દેવાનું છે. પણ કહેવાનો મતલબ વરસાદ તો આવશે જ તે. અને એક નાનકડી એવી શીપ જાય છે, તમને બતાવું, બહુ દૂર છે, મને ઝાંખી દેખાય, તમને તો લગભગ દેખાય નહીં, અને દેખાય તો હું બતાવવાની કોશિશ કરું. તો જોઈએ છીએ ફેમિલી, બતાવી તો જોજો ફરી તે. આ છે ને આ લાંસ આવે ને એ છે સિમેન્ટિયું, વારખાનું એ નથી. અને આવી રીતની છે ભાઈ, બહુ દૂર છે કે નહીં, એના કારણે ફોકસ થતી નથી, કેમ કે આ પછી આપણી નજર ન પૂગતી વિના કેમેરો પૂગે તો કેમેરાની કંઈક રીત હોય ને. બાકી અહીંયા જો છોકરા રમે, આમ જુઓ ધનજી, કૃષ્ણા, વેલજીભાઈ, સેજલ, પીસેલી બધા અહીંયા કાંઈક કામ કરે છે. મસબા કેમ કે કાલમાં મસબો ઉતારી દેવાનો છે ગાઈસ, તો બધું એવું કામ શરૂ છે. વરસાદ તો થાહે, હંધુ બળી જાય ને પછી થાહે, પણ બાકી વરસાદ તો થવાનો છે, હંધુ હેડવી દેવાનું છે. થાહે તો છેલ્લે શું છે કે આ બધું લસાતું હોય. આ જો મઠનો છોડવો છે, સમજો કે આ લસાવા મળ્યો. એટલે આપણે ઓલી રેસીપી મેં દીધી, લિંક આપેલી છે, એમાં જાજો જોવા મજા આવે છે. ને અહીંયા જો મસબાના કામ શરૂ થઈ ગયા છે, બહાટીને ધબધબાટી. એ ધનજી તાર રખડાતું યા આવડા છે કે બહાટી કામ કરાવે છે, આવડા પછી આવડા. અને ઓલ્લો મસબો છે ને એ કદાચ ને કાલમાં ઉતારવાનો છે, પણ હું તમને બતાવી દઉં. જો ઓલ્લો મસબો છે ને એ ઉતારશે કાલમાં, એટલે કે એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે, 4 મસબા તો સેજથી. તો ફટાફટ અપડેટ હતી કે મસબા ઉતારી દેવાના છે. ફાઇનલી કામ જોવા જઈએ, હાલો. થતું નથી મારા વાલા, કેમ કે અહીં તો કામ પર કામ હોવા મળે. પેટી છે કે પેટી કે મસબામ સડે આવો ના લેટ બાંધે છે. ઓલા સંજયભાઈ ને સાયકલ આવડી જાય સંધુ મુંબઈ તો ભાઈ એ પડી ન હોય ખારું. તો એ એવું છે. તો હવે હું છે ને પાછો ભાગું છું ભાઈ, મારે લિંક મેં આપેલી છે ને એમાં જોઈ આવજો. બાકી તો બીજું કઈ છે નહીં, તો જાવ ઘરે.